હેલો મારા પ્યારા ભાઈઓ અને બહેનો, દોસ્તો, બુઝુર્ગો અને વડીલો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે રૂટીન મુજબ હું સાયકલિંગ કરવા આજે રાત્રે જમીને જતો હોઉં છું, પરંતુ આજે સાયકલ લઈને નહીં, સાયકલ છે મારી સાથે, પણ આજે સાયકલ લઈને આજે વોકિંગ કરવાનો છે, એટલે કે હાલીને જવાનો છું। લગભગ 28 થી 30 મિનિટનું મારું વોકિંગ હશે। હાઈવે પર જંગલના વિસ્તારમાં છે અને નીકળું તો ચાલો હું તમને बताओ। वीडियो बनाने आज कोई इच्छा नहीं, પણ ચાલો એમ થયું કે આજે ઘણા ટાઈમથી એક વ્લોગ નથી બનાવ્યો, તો તમારા સુધી થોડુંક એક્સપ્લોર થાય, તમને પણ એટલી માહિતી થાય રાત્રે વોકિંગ કરતા હોય તો ચલો અહીંથી રવાના થઈ અને બાકી જંગલના રસ્તા પર વોકિંગમાં આપણે નીકળીએ। દોસ્તો ચાલતા ચાલતા ગામની બહાર તો નીકળી ગયો છું હાલ ચાલતા। આજે વોકિંગ કરવાની ઈચ્છા છે। મોટા ભાગે તો હું લગભગ રાત્રે સાયકલ લઈને જ નીકળું છું, પણ આજે હાલીને નીકળવાની ઈચ્છા છે કે આજે હાલીને જાઉં। હાલતા મારે લગભગ હું 5 કિલોમીટરનું અંતર કાપતો હોઉં છું, સાયકલ લઈને જાઉં તો સાયકલ લઈને કદાચ હું 12-13 કિલોમીટરનું અંતર રોજ મારું કાપતો છે। આ મારો રોજનો શેડ્યુલ છે, પણ આજ વિડીયો એટલા માટે બનાવવાની ઈચ્છા છે કે તમને બતાવું કે રાત્રે જમીને વોકિંગ કરવું જોઈએ, એટલે કે હાલવું જોઈએ, જેમાં પછી સ્વાસ્થ્ય માટે પણ થોડુંક સારું હોય છે। ડાયટિશિયનો પણ આપણને ડાયટિશિયન એક્સપર્ટ જે હોય છે એ પણ આપણને સલાહ આપતા હોય છે કે ભાઈ જેમાં પછી થોડુંક ચાલવું, એટલે ચાલી આપણે રસ્તામાં કેવો અનુભવ થાય છે એ પણ તમને હું બતાવું પાછો। હવે અંધારું એકદમ ચાલુ થઈ ગયું મિત્રો, અહીંથી અંધારું ચાલુ થાય। ગામ તો હજી ગામ પૂરું નથી થયું, હજી થોડુંક પ્રકાશ આવશે, શેરીઓને લાઇટ બળતી છે એ પણ દેખાય, એટલે વાંધો નહીં આવે હજી। રોડ ઉપર અંધારું હોય છે ખૂબ, હવે બરાબરનું અંધારું મિત્રો ચાલુ થયું છે। અને હમણાં તો છેલ્લા કેટલા ટાઈમથી અમરેલી જિલ્લામાં ખૂબ ગરમી પડી, લોકો તોબા પોકારી ઉઠ્યા હતા, ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, એટલું ગરમી હતી। પરંતુ 2 દિવસથી વાતાવરણમાં થોડોક બદલાવ આવ્યો છે, બહુ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પણ પડી ગયો, એટલે થોડીક ઠંડીની રાહત છે। બાકી અહીંથી આ બાજુ જે જોઈ શકાય છે ને, અહીંયા જો હું તમને બતાવું તો અહીંયા ઝૂંપડી બનાવેલી છે, બાકી ગામ તો પાછળ રહી ગયું છે ઘણું બધું। આ છેલ્લું ગામ। હવે હું એકદમ પાછો ફરી ગામની છું, ગામની બહાર બી આવ્યો છું, એટલે હવે અંધારું ચાલે, પણ મારો તો રેગ્યુલર શેડ્યુલ હોય એટલે હાલવાની તો ખૂબ મજા આવતી હતી। જેને હાલવાની આળસ હોય એના માટે તો આ વિડીયો બહુ બોરિંગ લાગશે, પણ જે સ્વાસ્થ્ય પ્રત્યે જે સજાગ હોય છે એના માટે આ વિડીયો થોડોક ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે, અગત્યનો બનશે। અહીંયા પણ એક છે તો બાપા સીતારામનું મડુલી આવી ગઈ છે। રોડની ચહલ પહલ આટલા વિસ્તારમાં તો નહીં મળે, પણ હજી હાઈવે જે છે તે હાઈવે હજી આગળ બાકી છે। હાઈવે તો દૂર છે હજી। આ એક જે બોર્ડ દેખાય છે ને, આ બોર્ડ જે દેખાય છે એ બોર્ડની ક્યાંય આ વિસ્તારો મિત્રો હવે હાઈવે ચાલુ થઈ જાય છે। અહીંથી જે છે તે આ હાઈવે ચાલુ, આ જે હાઈવે, અને આ એક ગામના જે પરિવાર જે છે સતાસિયા પરિવાર, એણે ગામની અંદર બંને બાજુ આવા ગેટ બનાવ્યા છે। પરમ પૂજ્ય સંત શ્રી પ્રેમજી બાપા સતાસિયા ગેડિયાદાસ બાપુ આવા બોર્ડ બનાવ્યા છે, બંને બાજુ આવા ગેટ બનાવ્યા છે। એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ અને એન્ટ્રી ગેટ બંને બાજુ છે। અહીંના આ ગામના જ વતની છે ભરતભાઈ સતાસિયા, એ ભરતભાઈ સતાસિયા પરિવાર જે છે એ પરિવારે આવા બંને ગેટ અહીંયા આ અંદર બનાવ્યા છે, બંને સાઈડ ગેટ, એન્ટ્રી અને એક્ઝિટ છે। બહુ સારી બાબત કહેવાય, પ્રેરણાદાયી કામ છે ખૂબ। આવા ગેટ હોય તો ગામની સુંદરતા પણ વધે, આસપાસના લોકોને ખ્યાલ આવે, જે પસાર થતા લોકો હોય તેને કે કયું ગામ એવું છે, કેવો પરિવારનો અહીંયા વસવાટ છે, વગેરે વગેરે। હવે જે આવી ગઈ મિત્રો અહીંથી હાઈવે આવી ગયો, આ જે છે હાઈવે ચાલુ થઈ ગયો। એક અહીં હાઈવે પર આવી હોટલ આવે છે, અત્યારે હાલ તો બંધ છે કેમ કે 9:30 જેવો ટાઈમ થયો છે। આ પિકઅપ બસ સ્ટેન્ડ છે ગામનો। અહીંયા આ પિકઅપ બસ સ્ટેન્ડમાં હું તમને ઝૂમ કરું, કદાચ આ પિકઅપ બસ સ્ટેન્ડ છે।
પિકઅપ બસ સ્ટેન્ડથી બાકી આ બાજુ બસ હવે રોડ ચાલુ થઈ ગયો સીધો હાઈવે. આ બંને બાજુ હાઈવે. આ છે અમરેલી પીપાવાવ નેશનલ હાઈવે. આ સીધો જાય છે એ અમરેલી જાય છે અને આ બાજુ જાય છે એ સીધો રાજુલા પીપાવાવ. હવે આપણે રાજુલા પીપાવાવાળા રોડ તરફ આપણે ચાલુ થઈ જઈએ. રાજુલા પીપાવાવાળો રોડ હવે ચાલુ થઈ ગયા. હોટલ છે અત્યારે બંધ થઈ ગઈ 9 વાગે, પણ અત્યારે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે એટલે ચાલુ છે. આ હાઈવે સતત વ્યસ્ત રહેતો હોય, કેમ કે નેશનલ હાઈવે છે, પીપા અંબાજી નેશનલ હાઈવે છે એટલે સતત વ્યસ્ત રહેતો હોય છે. લોડિંગ વાહનોની ખૂબ પણ અવરજવર હોય છે. આ તો હાલીને નીકળ્યો એટલે પધાર, કેમ કે આજે વાતાવરણ ચોખ્ખું છે, એટલી બધી ગરમી નથી, વરસાદ પડી ગયો એટલે વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે. એટલે વિચારું કે ચલો આજે હાલીને નીકળું, વોક કરતો કરતો નીકળું. બાકી રૂટીન તો સાયકલ મારી પાસે હોય જ છે. અને આ જે હાઈવે છે એમાં તો મિત્રો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વિસ્તાર જ આખો ગીર વિસ્તારમાં આવે છે. સિંહોનો વિસવાટ આ વિસ્તારની અંદર ખૂબ હોય છે. એટલે સિંહો ઘણો બધો મારા ભૂતકાળની અંદર કેટલા બધા એવા મારા અનુભવ થઈ ગયા કે આવી રીતે હું વોક કરવા નીકળ્યું, હાલતા હાલતા કે સાયકલ નીકળ્યો હોય અને સિંહોને જોઈ ગયા અને સિંહો મારી સાથે આમને સામને આવી ગયા. એવા તો ઘણી વખત એવા બનાવો બની ગયા છે. એક વખત તો દોસ્તો એવું બન્યું હતું કે હું જ્યારે આવી રીતે વોકિંગ કરવા જ નીકળ્યો હતો અને વોકિંગ કરતો કરતો જતો હતો તો આવી રીતે મેં ટોર્ચ મારી એટલે ત્યાં જ બરાબર સિંહ બેઠો હતો. એટલે હું સીધો ગભરાઈ ગઈને, મારાથી બહુ દૂર નહોતો, કદાચ 50 ફૂટ 60 ફૂટ જેવો હશે. એટલે સિંહ જોઈ ગયા એટલે પછી સ્વાભાવિક છે, એકલા હોય અને હાઈવે ઉપર હોય, કોઈ સાથે ન હોય એટલે થોડીક બીક તો લાગે. પણ એક ટ્રકવાળો ભાઈ આવતા એ ટ્રક મેં રોક્યો અને ટ્રક રોક્યો ને દોસ્ત મેં એને વાત પણ કરી કે ભાઈ અહીંયા સિંહ છે અને થોડી વાર માટે હું તમારા ગાડીમાં અંદર મને બેહાડો. એના ટ્રકમાં હું બેસી ગયો. એ ભાઈ 15-20 મિનિટ સુધી ટ્રકમાં હું બેઠો. ગામમાં મેં ફોન કર્યો, 4-5 મારા મિત્રોને બોલાવ્યા ને એ જો આવ્યા ત્યાં સુધી હું ટ્રકમાં બેઠો. ટ્રકવાળા ભાઈ પણ ઊભા રહ્યા. પછી સિંહને અમે જોઈને હું નીચે ઉતરીને પછી એક સાથે બધા વહી ગયા. અને સિંહ તો એવું બની શકે કે પાછો જ્યાં બેઠો હતો ત્યાંથી ક્રોસ મારી અને ફરી પાછો મારો જે જવાનો રસ્તો જે હોય છે એ રસ્તા ઉપર પણ આવી જાય એવું બને. એટલે આવો સીન થઈ ગયો તો બહુ જબરદસ્ત હોય. એ તો બહુ મારા માટે એક બહુ યાદગાર ક્ષણ હતો. ત્યારે મારી પાસે વિડીયો શૂટ કરવાનો એવો કોઈ ટાઈમ પણ મને નહોતો મળ્યો, કેમ કે સમય જ નહોતો રહ્યો. અચાનક સિંહ આવી ગયો એટલે એવો કોઈ મોકો નહોતો રહ્યો. આવી રીતે મિત્રો વાહનની સતત અવર જવર રહેતી હોય છે. અહીંયા બધા લોડિંગ વાહનો બધા આવતા જતા હોય છે. દોસ્તો અંધારો મસ્ત છે, વાતાવરણ અત્યારે થોડુંક ખુલ્લું છે અને ચાંદા મામાનું દ્રશ્ય એટલું મસ્ત દેખાય છે. હું તને બતાવું અહીંથી અર્ધચંદ્ર છે. વાહ, બહુ મસ્ત છે. બાકી જો તમને જેટલું ઝૂમ થાય એટલું કરીને તમને હું દેખાડું. વાહ, ચાંદા મામાનો આ નજારો જેટલું કેપ્ચર થાય એટલું કરીને. ચાંદા મામા દૂર છે, અર્ધચંદ્ર છે. વાહ, એટમોસ્ફિયર સારું આવે છે, બહુ મસ્ત વ્યૂ, બહુ સારો આવે છે, સીન મસ્ત આવે. એટલે આજે હું નીકળ્યો ને લગભગ 30 મિનિટ થઈ ગઈ. 30 મિનિટ જેટલો સમય થઈ ગયો. હવે મારે આગળથી ક્રોસ કરવાનો છે. પરસેવો પણ હવે ખતરનાક વળી ગયો છે અને પરસેવો તો વળવો જોઈએ, પરસેવો વાળવો જોઈએ, બોડી ડિટોક્સ થાય એનાથી એવું કહેવાય છે.
दोस्तों हाईवेથી મેં છોડી દીધું, હાઈવેથી ફરી પાછો હું ગામ તરફના રસ્તે આવી ગયો. એટલે ગામથી હજી મારે પાછું 1.5 કિલોમીટર જેટલું કાપવાનું છે. પણ મેં જે અગાઉ વાત કરી એમાં એક ગેટ જે બનાવેલા છે, 2 સતાસિયા પરિવાર આ ગામની અંદર 2 ગેટ જે બનાવ્યા. એક ગેટ મેં તમને પહેલાં બતાવ્યો હતો એ એક્ઝિટ, અને પછી આ એન્ટ્રી ગેટ પાછો બીજો એક આ જે છે અહીંયા એન્ટ્રી ગેટ છે, આ બીજો ગેટ છે. એટલે બંને બાજુ આવી રીતે ગેટ બનાવેલા છે. બહુ સારી વાત કહેવાય અને બહુ સુંદર કન્સ્ટ્રક્શનવાળા બી ગેટ બનાવ્યા છે. હવે દોસ્તો મારા ટોર્ચ છે એ પણ હવે ધીમે ધીમે કદાચ એમાં બેટરી એમાંથી પૂરી થવા આવે છે. એટલે ફટાફટ હું વિડીયો લાંબો ન બને એટલું ઝડપથી જેટલું મારે તમને બતાવી શકે એટલું બતાવું છું. વિડીયો બનાવવાને આજે મારે કોઈ ગણતરી હતી નહીં, પરંતુ આજે હાલવા નીકળ્યું, વાતાવરણ સારું હતું એટલે એમ થયું કે ચલો તમને પણ કંઈક નવીન બતાવવું. હાલવું એ તો જરૂરી છે, પછી સવારમાં હાલીએ આપણે કે સાંજે હાલીએ ગમે ત્યારે, પણ હાલવું જોઈએ, ખાઈને હાલવું જોઈએ. એટલે વોક કરવું જોઈએ. ડાયટિશિયન એવું નથી કે ડાયટ ફોલો કરવું પડે, એટલે કે થોડું ખાવું જોઈએ ને ઘણા બધા મમરા અને 1 રોટલી ને અડધો રોટલો ને થોડું ઘણું ખાઈને ડાયટ કરે. નહીં, એવું ડાયટ નહીં ફોલો કરવાનું. ખાઈ લેવાનું દબદબાવીને અને પછી જ તારે ચાલો. ખાવા પીવામાં કોઈ ક્યારેય બાંધછોડ નહીં કરવાની. જેટલું રૂટીન મુજબ તમારી ભૂખ હોય ને જેટલું આપણે ખાતા હોય એટલું તો જમી જ લેવાનું. અને પછી એક્સરસાઇઝ કરતા હોય તો એક્સરસાઇઝ કરવાની, હાલતા હોય સાયકલિંગ, XYZ, મોર્નિંગ વોક, નાઇટ જોગિંગ જે કાંઈ કરતા હોય એ બધું કરી લેવાનું. ફરી પાછો આખો રાઉન્ડ મારીને આવી ગયો ત્યારે આમથી ગયો હતો, આવી ગયો ત્યારે પેટ્રોલ પંપ અહીં આવી ગયો. પેટ્રોલ પંપથી હવે નીકળી અને પાછો હું રોડ તરફ એટલે ગામ બાજુ સુધી નીકળી જાય છે. સગર સમાજ દ્વારા બનાવેલું એક આ મઢુલી છે, બજરંગદાસ બાપાનું મઢુલી આ ગામની અંદર બનાવી, બહુ સારી બનાવી છે. લોકો માટે બેઠવાની ફરી પાછું દોસ્તો હું 40 મિનિટ જેવા થઈ ગયું છે. હવે ફરી પાછું હું ગામમાં આવી ગયો છું, ગામમાં પહોંચી ગયો છું. ગામમાં પહોંચી અને પરસો વળી ગયો, થોડો ઘણો લૂછી ઠંડુ પાણી પીવું અને પછી પાછા વાત કરીએ આપણે. હવે તો દોસ્તો ગામડામાં પણ એવું કંઈ ટેન્શન નથી, અંધારું કે લાગતું નથી રોડ ઉપર તમને. અને એક શેરીઓની અંદર, એક ગલીઓની અંદર પણ આવી સ્ટ્રીટ લાઇટ અહીંયા રાખી દીધી હોય છે. કેમ કે ગ્રામ પંચાયતો જે હોય, ગ્રામ પંચાયતો દ્વારા પણ આવી રીતે સ્ટ્રીટ લાઇટ બધી લગાવી દીધી, એટલે અંધારું ક્યાંય લાગે નહીં. સારી કહેવાય. ગ્રામ પંચાયતનું કામ પણ સારું હોય, સરકાર પણ જે કંઈ ગ્રાન્ટ આપતી હોય એમાંથી આ બધો ઉપયોગ થતો હોય. સ્ટ્રીટ લાઇટ આવી છેક સુધી આવી બનાવેલી હોય એટલે સારું કહેવાય. લોકોને અવર જવર માટે અંધારું ન હોય, બીક પણ ન લાગે, ઘણું બધું આવું હોય છે. એટલે સારી બાબત કહેવાય ઓવરઓલ, કે જે અંધારાથી લોકોને બચી શકાય અને નિર્ભયતાથી હાલી શકે, ફરી શકે. તો દોસ્તો ફાઇનલી હવે 35-40 મિનિટનો વોક કરી અને 5-5.5 કિલોમીટર જેવું વોક કર્યું, હાલ્યો અને ફાઇનલી હવે ગામમાં પહોંચી ગયો. ગરમી પણ ફૂગ લાગે, થોડુંક લાગે કે આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને પછી નીકળી જાય. વિડીયો આજે બનાવવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ તમને એવું લાગ્યું મને કે થોડુંક આજે તમને બતાવું વોકિંગ કરીને, તો એવી ઈચ્છા થઈ તો બતાવી દીધું. અલ્ટિમેટલી તમને વિડીયો કદાચ જો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડજો અને છેલ્લે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. GJ14 સુભાષ સોલંકી વ્લોગ નામની યુટ્યુબ ચેનલની અંદર જઈ અને સબસ્ક્રાઈબ કરજો
અને છેલ્લે મને કોમેન્ટમાં જણાવજો. ત્યાં સુધી નવા વિડીયો વધુ એકવાર મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ખુશ રહો, સ્વસ્થ રહો, સલામત રહો, આબાદ રહો. જય માતાજી, જય હિન્દ.